મિત્રો આજનો આ ઉપાય એટલો અદ્ભુત છે અને ખાસ કરીને એવા લોકો માટે છે જેમને થોડું ચાલતા જ હાથ પગમાં દુખાવા થતા હોય, થોડું ચાલતા હૂંફી જતા હોય અને હાથ પગની ગાદીઓ ઘસાઈ ગઈ હોય, ઘૂંટણની ગાદીઓ ઘસાઈ ગઈ હોય, ઘૂંટણમાં અને હાડકામાં ખૂબ બહુ બધો દુખાવો થતો હોય, આ ઝેરી દવાઓ પી અને થાકી ગયા હોય અને આ દવાઓ શરીરને ગરમ લાગતી હોય, મોટી ઉંમર થઈ ગઈ હોય, ચાલવામાં તકલીફ થતી હોય, શરીરમાં યુરિક એસિડ વધી જતું હોય તો એમના માટે આ એક ઘરગથ્થુ અને એવો ઉપાય છે જે તમારા રસોડામાંથી મળી જવાનો છે અને આ ઉપાય કરવા માત્રથી તમારું શરીર એકદમ સ્ફૂર્તિ અનુભવશે અને તમારા શરીરના દુખાવા સંપૂર્ણપણે મટી જવાના છે। આ વસ્તુ દૂધ સાથે લેવાની છે અને જો તમને દૂધ ન અનુકૂળ આવે તો તમે પાણી સાથે પણ લઈ શકો છો। જ્યાં મિત્રો એક એવો નુસ્ખો જે આપણા શાસ્ત્રોમાં લેખિત છે અને એ આજે હું તમને કહેવાનું છું, જેનાથી તમારા ઘૂંટણના દુખાવો હોય, હાથ પગના જોઈન્ટના દુખાવો હોય, સીડીઓ ચડી અને તરત જ તમારા પગમાં દુખાવો થતો હોય, થોડીવાર બેસો અને ઊભો થવામાં તકલીફ થતી હોય ત્યારે તમારે આ વસ્તુ કરવાની છે। હવે જે લોકોને આવા દુખાવા થતા હોય તેમને આ વિડીયો પ્લીઝ શેર કરી દેજો અને સાથે વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। હવે મિત્રો તમારે આ 6 વસ્તુની જરૂર પડશે જે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। એટલે આ 6 વસ્તુમાંથી પહેલી વસ્તુ એટલે કે વરિયાળી। જ્યાં મિત્રો વરિયાળી જાડી અને ખૂબ લીલા કલરની આવે છે, સારી ક્વોલિટીની, તે લેવાની છે 50 ગ્રામ જેટલી, જે તમારા શરીરમાં પિત્ત અને વાત આ બંને પ્રકોપ વધી ગયો હશે તો બંનેને કંટ્રોલ કરવાનું કામ કરશે। એટલે આખી વરિયાળી લેવાની છે। આની છેલ્લે હું તમને વિધિ કહેવાનું છે કે તે કઈ રીતે બનાવવાનું છે। બીજી વસ્તુ છે મિત્રો શતાવરી। આખી શતાવરી મળે તો 50 ગ્રામ જેટલી લેવાની છે। તેનાથી તમારા શરીરમાં જે ગાદીઓ ઘસાઈ ગઈ હશે તે ગાદીઓને પુનર્જીવિત કરવાનું કામ કરશે આ શતાવરી। ત્યારબાદ લેવાના છે ગોખરું। જ્યાં મિત્રો ગોખરુંને 50 ગ્રામ જેટલા લેવાના છે। તે તમારા શરીરમાં યુરિક એસિડ જ્યાં વધી ગયું હશે તે યુરિક એસિડને ઘટાડવાનું કામ કરશે। ચોથી વસ્તુ છે મુનક્કા એટલે કે કાળી દ્રાક્ષ લેવાની છે, તેમાંથી બીજ કાઢી નાખવાના છે, તે લગભગ 50 ગ્રામ જેટલી તમે લઈ શકો। ત્યારબાદ સૂકા નારિયેળનો ભૂકો એટલે કે સૂકા નારિયેળને ક્રશ કરી અને ઘરે લગભગ 30 ગ્રામ જેટલો તેનો ભૂકો લેવાનો છે। ત્યારબાદ થોડું દેશી ગાયનું ઘી, જો તમને દેશી ગાયનું ઘી ન મળે તો તમે બજારમાં મળતું સારી ક્વોલિટીનું ઘી લઈ શકો। હવે આ 6 વસ્તુને કઈ રીતે મિશ્રિત કરવાની છે આવો જાણીએ। વરિયાળી, શતાવરી અને ગોખરું આ ત્રણને મિક્સરમાં નાખી અને પીસવાના છે। પીસતી વખતે ખાસ ધ્યાન રાખજો કે મિક્સર ગરમ ન થાય, ધીમે ધીમે પીસજો, કારણ કે ગરમ થવાથી આ જે ઔષધિઓ છે તેના ગુણ વિસર્જિત થઈ જાય છે। એટલે ગરમ ન થાય તે રીતે તેને પીસી પાવડર બનાવી અને પાવડર છાળી લેવાનો છે। હવે પાવડર છાળ્યા બાદ તેમાં મુનક્કા એટલે કે કાળી દ્રાક્ષના નાના નાના ટુકડા કરવાના છે, જેમાંથી બીજ કાઢી લેવાના છે, બીજનો ઉપયોગ નથી કરવાનો। હવે બીજ કાઢ્યા બાદ તેમાં મિક્સ કરવાનું છે અને જે નારિયેળનો ભૂકો છે તે પણ તેમાં મિક્સ કરી અને જેટલું તમને યોગ લાગે એટલું ઘી નાખવાનું છે। બસ મિશ્રિત થઈ જવું જોઈએ એટલું જ ઘી, વધારે ઘી નથી નાખવાનું। હવે મિશ્રિત થયા બાદ તમે આના નાના લાડુ પણ બનાવી શકો અને એમને પણ કાચની બરણીમાં રાખી શકો। 22 થી 25 દિવસ સુધી આ આઈટમ બગડવાની નથી, માટે આને તમે ફ્રીજમાં રાખ્યા વગર બારોબાર તમે રાખી શકો। હવે મિત્રો આને લેવાનું કઈ રીતે છે હવે આવો જાણીએ। મિત્રો જ્યારે પણ તમે રાતે સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ દૂધ કરવાનું છે અને થોડુંક માયનો ઠંડુ થાય એટલે 1 ચમચી જેટલું ચાવીને ખાઈ જવાનું છે। અને જો તમે નાનો લાડુ બનાવ્યો હોય તો તે લાડુને ચાવી અને ત્યારબાદ 1 ગ્લાસ જેટલું દૂધ પી લેવાનું છે। હવે મિત્રો જો તમને દૂધ ન ભાવતું હોય તો 1 ગ્લાસ જેટલું ગરમ પાણી જે ઠંડુ થાય એટલે પી લેવાનું છે। આનાથી તમને સાંધાના દુખાવા દૂર થશે, જે યુરિક એસિડ વધ્યું હશે તો એ ઓછું થશે, તમારા ઘૂંટણમાં જે ગાદીઓ ઘસાઈ ગઈ હશે તો એ ગાદી નવજીવન થવાનું કામ થશે, થોડુંક હાલતા હાંફી જાવ છો એ દૂર થશે, તમારા શરીરમાં એક નવી ઉર્જા પેદા થશે અને તમને જે દુખાવા છે તે દૂર થશે। વિડીયોને શેર કરી અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા।